બધા આપ આયરો ને કાઠી દરબારો બધા બેઠા છો, એની વચ્ચે હું કહું છું, જણારામ બાપુ આપ જેવા સંતોએ આ વાતને બહુ મહત્વ આપવાની જરૂર છે કે ચંદ રાજકારણીઓના પાપે મહાપરાક્રમી કોમોને અંદર અંદર કજિયા કરીને કપાવી નાખે છે અને એ લોકો જલસા કરે છે. એને બદલે બધા ભેળા થઈ જાય તો આપણું ચિત્ર જુદું હોય આપણા સમાજનો. ખરેખર આપ જેવા સંતોએ આ વાત ઉપાડી લેવાની છે. ક્યાં સુધી કપાશો અંદરો અંદર? પરાક્રમી અને શૌર્યવાળા માણસોને ખતમ કરી નાખે છે, એને હાથા બનાવી દે છે અને પોતે પોતાનો રાજનો રોટલો શેકે છે. આ બહુ આ ખરેખર કરવા જેવી વસ્તુ છે. જો થઈ શકે તો, હું તો ઉંમરમાં નાનો છું એટલે હું આ બીડું ન ઝડપી શકું, નહીતર ખરેખર આ ઝડપવા જેવું બીડું છે કોઈએ પણ. ભલકુ બાપુ આપ જેવા સંતો જો આગળ આવે. કુરુક્ષેત્રના મેદાનમાં જયારે અર્જુન અને કર્ણ સામ સામે આવ્યા, હરિશ્રુત શ્રોણ હરિશ્રોણ હરિ દેહે કર ઘરી ઘરી ઘોર ઘનું ઘંટ ઘંટના દે છે, એવું દ્રશ્ય બનેલું. અને આમ કરીને આમ સરસોધાન કરીને અર્જુન એ કર્ણના રથને માથે ઘા કરે એટલે 40 ફૂટ રથને આગો ફગવી દે. અને કર્ણ જે દિવસે એમ કહેવાય છે કે આમ કરીને આમ સરસંધાન કરી અને અર્જુનના રથની માથે ઘા કરે તો 20 ફૂટ આગો નાખી દે. અને ત્યાં તો કૃષ્ણના માઢામાંથી બધા આપ આયરો ને કાઠી દરબારો બધા બેઠા છો, એની વચ્ચે હું કહું છું, જણારામ બાપુ આપ જેવા સંતોએ આ વાતને બહુ મહત્વ આપવાની જરૂર છે કે ચંદ રાજકારણીઓના પાપે મહાપરાક્રમી કોમોને અંદર અંદર કજિયા કરીને કપાવી નાખે છે અને એ લોકો જલસા કરે છે. એને બદલે બધા ભેળા થઈ જાય તો આપણું ચિત્ર જુદું હોય આપણા સમાજનો. ખરેખર આપ જેવા સંતોએ આ વાત ઉપાડી લેવાની છે. ક્યાં સુધી કપાશો અંદરો અંદર? પરાક્રમી અને શૌર્યવાળા માણસોને ખતમ કરી નાખે છે, એને હાથા બનાવી દે છે અને પોતે પોતાનો રાજનો રોટલો શેકે છે. આ બહુ આ ખરેખર કરવા જેવી વસ્તુ છે. જો થઈ શકે તો, હું તો ઉંમરમાં નાનો છું એટલે હું આ બીડું ન ઝડપી શકું, નહીતર ખરેખર આ ઝડપવા જેવું બીડું છે કોઈએ પણ. ભલકુ બાપુ આપ જેવા સંતો જો આગળ આવે. કુરુક્ષેત્રના મેદાનમાં જયારે અર્જુન અને કર્ણ સામ સામે આવ્યા, હરિશ્રુત શ્રોણ હરિશ્રોણ હરિ દેહે કર ઘરી ઘરી ઘોર ઘનું ઘંટ ઘંટના દે છે, એવું દ્રશ્ય બને.